નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયમાં જો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સૌથી વધુ વિડીયો જોતા હોય તો આવા વિડીયો છે. બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે, ધોરણ 10 અને 12નું બોર્ડ પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે અલગ અલગ ઘણા વિદ્યાર્થીઓ આવા વિડીયો જોતા હોય છે. જેમ કે આ વિડીયો છે, આ વિડીયો છે, આ વિડીયો છે. જેમ આ બધા જ વિડીયોમાં ઘણા વ્યૂઝ છે. અને અત્યારે વિદ્યાર્થીઓનો સૌથી મોટો સવાલ હોય તો એ છે કે બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે. તો વિદ્યાર્થી મિત્રો, એના વિશે જ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જણાવી દઉં કે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ આવતીકાલે સવારે વાગે જાહેર થવાનું છે. એ તો ખોટું જ છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે તેનું તમને ટૂંકમાં જણાવી દઉં. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ સૌપ્રથમ, તો તેનું સૌપ્રથમ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. એ ક્યારે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે તેની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, 10 મેથી 12 મે, 10 થી 15 મે તમે ગણી શકો છો. તેની આજુબાજુમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ જશે. અને સામાન્ય પ્રવાહની વાત કરીએ તો તેનું રિઝલ્ટ પણ 12 થી 15 મે વચ્ચે જાહેર થવાની સંભાવના છે. અને વાત કરીએ ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે, તો તેનું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો 15 મેથી 20 મેની વચ્ચે તેનું રિઝલ્ટ જાહેર થઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ બોર્ડનું પરિણામ જાહેર કરવાનું હોય છે ત્યારે અગાઉથી બોર્ડવાળા જણાવતા નથી. જ્યારે પણ એક દિવસ બાકી હોય ત્યારે અચાનક જણાવી દે છે કે આવતીકાલે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થવાનું છે. આવતીકાલે સવારે 8 વાગે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થશે, એવી રીતે પરિપત્ર આપી દેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે હવે આવા વિડીયો જોવાના બંધ કરી દો, કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ સૌથી વધુ આવા વિડીયો જોતા હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોથી તમને કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.